આ વર્ષનો તડકો બહુ ભારે છે. એકદમ હાચી વાત કરી બાપુજી તમે. તડક્યો બહુ છે હો. આ કઈ તમે મને બોલાવ્યો છો? શું કામ હતું? બોલાવે જ ને બેટા. એક તો માથે તડકો કાળો કેર કરે અને ઘરમાં આ તારી બાયડી આ તારી વહુ રિહાઈને વહી ગઈ છે તેને તેડી આવે ને બેટા. આ આપણે રોટલા માંડ માંડ ભેગા થાવી છે. આ આપણે કેટલા દી રોટલા ટીપશું હે? આ કામ ઘરનું કરશું કે પછી ગામનું કરશું કે ખેતરનું કરશું કે ખબર પડતી નથી મને તો. એ બાપુ જે કાંઈ થયું છે ને એ હંધુય હારા હાટું થયું છે. તમારે એમ માનવાનું કે ગોરીઓ ગમાઈને ગયો. સમજ પડી? આ એના મેળે ગઈ છે એટલે કંટાળીને એના મેળે આવી જાય. કારણ કે સમજો કોઈ પણ બાપ એની દીકરીને વધીને 10 દી 15 દી અઠવાડિયું મહિનો હાંસવે પછી કે બેટા તું તારા ઘેરે વહી જા. એ બધી વાત તારી સાચી, પણ તને એક વાતની ખબર છે? એ આ દુનિયામાં છે ને 3 હઠ મહાન હઠ કીધી છે બધા અનુભવીઓએ. એક તો રાજહઠ, બીજી બાળહઠ અને સ્ત્રી હઠ. એક વખત સ્ત્રી હઠ લઈ લઈને પછી છે ને એ કોઈના બાપનું સાંભળતી નથી. એનો બાપ હોય તોય ન સાંભળે ને એનો ભાઈ હોય તોય ન સાંભળે. બસ એ એના મનની મરજીની જ કરે. એટલે જો આ બાયુ માણસ છે ને થોડા આમ પૂચકારવાના, થોડા એ કે એમ કરવાનું. એટલે છે ને એ માની હોતો ને જાય, જેમ રિહાઈ જાય ને એમ એને માનતાય વાર ન લાગે. આ છે ને એને કહેવાનું હા બાપા તું કે એમ કરશું બસ. અને જો મને ખબર છે કે આપણું આ ખોડું ને ઘર ને એની ગામમાં મોટી મોટી વાતો થતી હોય ખાનદાનની, તો એને એમ કે આ લોકો રૂપિયા પૈસે મોટા માણસ હશે. અને આમે જો આપણે પહેરવા ઉઠવામાં કોઈ દિવસ કંજૂસાઈ કરી નથી. એટલે સારા લુગડા પહેરતા હોવી, સારી રીતે વ્યવહાર કરતા હોવી, ગામમાં 2 માણસ પ્રસંગમાં આપણે જતા હોઈએ તો આ છોકરી છે ને એને એમ કે અહીંયા પૈસા ખૂબ છે, સગવડ ખૂબ છે, એ અંજાઈને આવી છે લગ્ન કરીને અહીંયા. એટલે થોડી ફરિયાદો તો છે જ, મને બધો અણહારો તો આવી જ ગયો છે, પણ છતાંય લગ્ન કરીને લાવ્યા છે ને એને તો આપણી જવાબદારી બને બેટા. એને છે ને તેડી આવતો. બધી વાત સાચી છે. તમે કીધું ને એમ બાપુજી, તમે મારાથી મોટા છો, વડીલ છો, જાણકારી વધારે, દુનિયાદારી વધારે જોઈ, અનુભવ વધારે છે, છતાંય મારી એક વાત તમે સાંભળો. જેટલું હું જાણું છું ને તમારી પાસેથી શીખ્યો છું ને, આ દુનિયાની અંદર આ સંસારમાં જે સ્ત્રી એના સાસરિયા પક્ષ પ્રમાણે જીવન જીવતા ન શીખે ને, એટલે કે સ્ત્રી જો હઠીલી બને અને સાસરિયા પ્રમાણે ન જીવતા શીખે, એ સ્ત્રીને આ સંસારની અંદર દુઃખી થવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એ આપણે સમજવી છે બેટા, પણ સ્ત્રી છે ને સ્ત્રીનો સ્વભાવ છે આ બધો. એને છે ને સુખ જ જોઈ, એને દુઃખ છે ને કોઈ ખૂણેથી મળતું હોય ને તો એને મન છે ને તરત એનું આમ છે ને દુઃખી થઈ જાય. હોય 1% દુઃખ પણ એ બતાવે 10% સુખ. એટલે તો આ બાયુ બે ભેગ્યું થાય ને એટલે કે મારે નણંદ આવીને, મારે હાહુ આવીને, મારો સસરો આવો એમ કરીને ઘડીકમાં તો રોય હોતો ને લઈ આહુડાઈ પાડી લઈ અને પાછી છે ને હળવી ફૂલ જેવી થઈ જાય. આ તે સાંભળ્યું છે કોઈ દી બાયુ માણસને એટેક આવ્યો? હે? એને એટેક ન આવે, એ છે ને ભાઈડાઓને એટેક લાવે. એને છે ને આપણને હુમલો થાય હૃદયનો. એ તો છે ને એ છે ને બહુ આમ અલગ પ્રકારની માટીની બનેલી સ્ત્રીઓ હોય આ દુનિયામાં. અને એમાંય અમુક બાયુ તો છે ને ભાઈ, અરે એને તો કોઈ પૂગી ન હોય આ દુનિયામાં. તમારી વાત એકદમ સાચી છે બાપુજી, કે સ્ત્રીને પહોંચવું ને એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય. પણ મારી વાત સાંભળો, આ જલપા હારે મેં પ્રેમ લગ્ન કર્યા ને બાપુજી, તો મેં એની સાથે કાંઈ ખોટું બોલીને લગ્ન નથી કર્યા કે અમારી પાસે બહુ જમીન છે, ટ્રેક્ટરો છે, બધું જ છે. આ તો એને એવો મનમાં વહેમ હતો કે આપણે જે જમીનો વાવીએ છીએ ને એ બધું આપણું છે. આ ટ્રેક્ટર, જમીન, મકાન આ બધું તો આપણા શેઠનું હતું. આપણે કાંઈ જૂઠું તો બોલ્યા નથી એની આગળ. એટલે લગ્ન પછી એને ખબર પડી આપણે ફક્ત ને ફક્ત આપણા શેઠના ભાગ્યા છીએ. એમાં ખોટું શું? જો એ એની મરજીથી ગઈ છે તો એની મરજીથી પાછી આવી જશે. મારે એને તેડવા જવાની થતી નથી. બાકી રહી વાત રોટલાની, તો રોટલા બાપુજી હું બનાવીશ, શાક તમે બનાવી નાખજો. બાપ દીકરો સહી, પછી કોના બાપની હાડી બહાર. એ બધી વાત સાચી બેટા, પણ હવે ગામમાં વાતું થાય પહેલાં આપણે છે ને સમજદારી દાખવીને બહુને તેડી આવી જોઈ. હાલ હવે થોડોક ટાઈમ રોકાવા દે પછી વિચારશું પાછું. હા, હું એમ જ કહું છું કે આમ છે ને આ ખોટો સિક્કો કહેવાય.
ગામમાં ક્યાંય હાલે નહીં, રખડતો રખડતો પાછો આપણી પાસે જ આવે, કારણ કે એની હઠ જે છે ને તદ્દન ખોટી હઠ છે. એને પસ્તાવો થાય તો સારું, બીજું તો શું હવે. અને માણસ છે ને વિચાર્યા વગરનું પગલું ભરે ને એટલે પસ્તાવા સિવાય એને બીજો કોઈ વારો આવે નહીં જ. એ સારું હાલ હવે, તું તો જાય નહીં હે બહુ ને તેડવા. મારે બીજું કામ છે ને, હવે જો એ રોટલા તે ટીપી નાખ્યા છે, શાક મારો કરવાનો વારો છે. હાલ હું જાઉં, નકર ભાઈ ભૂખા રહે. બાપુજી પણ હા પછાડો, ઠામણા પછાડો. હજી આ કાંધી ઉપર પડ્યા છે ને એ તોડી નાખો. હા તમારા બાપના કરિયાવરમાં લઈ આવ્યા છે ને બધું ઈ ઠામણા ને બધું કા. સો બેનબા, બોલવામાં ધ્યાન રાખો. અને રહી વાત ઠામડાની, તો કાંઈ ગારાના વાસણ નથી કે પડી જાય અને તૂટી જાય, અને ચાઈને કોઈ નથી પછાડ્યા. આ કામ કરો છો તો ધ્યાન તમારું આ કામમાં રાખતું હોય તો આ જ્યાં ત્યાં આમ જોવે ને આમ સીધી રીતે કામ કરો ને તો ઠામણા ન પડે. પહેલી વાત કે જે કામ કરતા હોય ને એનાથી જ ભૂલ થાય. હા, જેને ભૂલ કાઢવાની ટેવ હોય ને એનાથી ભૂલ ન થાય, એટલે કામ કરે ને એનાથી હંધુય થાય. પણ તમને તો હું તમારા બાએ કામ કરતા શીખડાવ્યું નથી, અને તમારા તો બે હાથ ભાંગી ગયા છે. ખાલી જીબડી જ ભગવાને તમને મોટી આપી છે. હા, જીબડી તો તમારી ઓછી હાલતી હશે નહીં. હા, તમે મારા હારે કામ કરવા આવતા હશો, મારા બાએ કાંઈ નહીં શીખડાવ્યું હોય તો એ નહીં. એટલે તો 2 મહિનાથી પિયરમાં પડ્યા છો. અને મારી જીબડી ઓછી હાલે છે ને એટલે જ હું મારા હાહરાની ઘરે છું. આ મારા હાહુને મારા ધણીને હાચવીને બેઠી છું. જો ભાભી, આ તમે વહુ થઈને આવ્યા છો, વહુ થઈને રહેતા શીખો. આ મારા બાપનું ઘર છે. હું અહીંયા 2 મહિના રહું કે 3 મહિના રહું કે 6 મહિના રહું કે વરદી રહું કે હસોડીએ રહું, એમાં તમારા બાપાનું શું જાય? એ વાત સાચી કે દીકરી હાહરે આવી હોય ને તો વહુ થઈને રહીને તો એને વહુ થઈને જ રહેવાય. તો હા, તો તમને લાગુ નથી પડતું કે મને ખબર છે ને ત્યાં સુધી તમે હાહરે ગયેલા છો નહીં? તો તમે તમારા હાહરાની ઘરે વહુ થઈને નથી રહ્યા, અને હું તો મારા બાપુજીની ઘરે જાઉં છું ને તો દીકરી થઈને જ રહું છું. અને દીકરીની સીમા કેટલી કહેવાય ને એ મને ખબર પડે છે, એટલે એને હું ક્યારેય વટાવતી નથી. એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. હું મારા હારે રહું કે હું કરતી હોઉં હું ન કરતી હોઉં, અહીંયા જાઉં ત્યાં રહું, એ તમારે ચોવટ કરવાની ક્યાં આવે છે? શોખ પણ નથી. 30 વર્ષની થઈ છું, મને ખબર પડે છે મારે શું કરવું અને શું ના કરવું. ખબર પડતી હોત ને તો હાલતાય આવડતું હોત ને આ ઠામણા પાયડા ન હોત. હવે કે ચાઈને તો નથી વાસણ પાડ્યા, પડી ગયા તો પડી ગયા. પહેલા તો મેં તમને કીધું કે જે કામ કરતું હોય એનાથી જ વાસણ પડે અને એનાથી જ ભૂલ થાય. હાથ ભાંગી ગયા છે તમારા, તે ભૂલ થાય. હે ભગવાન, હા તમારી ટેવ છે ને કોઈ દિવસ સુધરશે નહીં, મને એવું લાગે છે. કોઈનો વાંક હોય કે ના હોય, બસ તમારે ઘગલાવી જ નાખવા ગમે એને જેમ હોય ને. હા, શું કહી એટલે ટેવ છે નહીં? હું જે કાંઈ કહીશ ને એ તમને સારું નહીં લાગે, એમ ચોખ્ખું કહી દો ને કે હું અહીંયા આવું છું એ તમને ગમતું નથી. જોવો, આ ઘર તમારા પપ્પાનું છે, એટલે ગમવું ના ગમવું એ મારામાં કાંઈ ન આવે. અને મારે તો 2 રોટલા ઘડવા ને 5 રોટલા ઘડવા, એટલે એ કાંઈ લેવા દેવા છે જ નહીં કે તમે અહીંયા આવીને રોકાવ ન રોકાવ, ગમવું ના ગમવું, તમને મજા આવે ત્યાં સુધી રોકાવ. પણ હું ખાલી એટલું જ કહું છું, તમે આજીવન અહીંયા રહ્યો પણ શાંતિથી રહ્યો. તમને જે જોઈએ છે એ બધું તમને આ ઘરમાં મળે જ છે ને, તમારું માનપાન પણ જળવાયેલું જ છે. ધોકા માથે કરીને તમે તમારું માનપાન ખોવો છો. હા, બોલવાનું બીજું હો અને દેખાડવાનું જુદું કા. આ આટલું બધું સંભળાવી તો દીધું મને ને પાછા તો મારી સામે હારા થઈ છે કે તમારા બાપનું ઘર છે, રહેવું એટલું રહ્યો ને તો પછી સંભળાવો શું કામે મને? હા, જે કરાવે ને એ આપણી જીભ જ આપણને બધું કરાવે. જો આપણે આપણી જીભને સારી રાખીએ ને તો સામેવાળા આપણે એની જીભને કાબૂમાં જ રાખીને બોલે. પણ આપણે સીમાનો વળગી નાખીએ ને તો જ્યારે સામેવાળાની સહનશક્તિ પૂરી થઈ જાય છે ને ત્યારે સામું બોલવા આવે છે આપણી. મારી જીભડી તો ટૂંકી જ હતી, પણ જે દિન તમે આ ઘરમાં આવ્યા છો ને તે દિન મારી જીભડી મોટી થઈ ગઈ. એ તો મેં સાંભળ્યા છે, તમારા જૂનાના બધા દાખલા મેં સાંભળ્યા છે જૂના, કે તમે પહેલેથી કેવી રીતે રહ્યો છો, કેવી રીતે નથી રહેતા બેનબા. એટલે મને ના બોલાવો ને તો સારું રહેશે. જ્યાં સુધી હું શાંત છું ને ત્યાં સુધી મને શાંત થઈને રહેવા દો. તો તમે કરશો હું મારી સામે? હે, બાથવું છે, બોલવું છે તો મને આવડે શું બોલતા? મને કાંઈ ઓછી ન સમજતા. એ તો મને ખબર જ છે કે તમને બાજતા બોલતા આવડે છે ને, એટલે તમે તમારા સાસરામાં રહ્યા નથી, એટલે તો રેહામણે આવીને બેઠા છો. જોકે બોલતા તો મને પણ આવડે છે, પણ મારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા કે કોની સામું કેમ બોલવું કેમ નહીં, અને સાસરિયામાં કેમ રહેવું ને
એ તો મને મારી બાઈએ ને મારા બાપુજીએ બહુ સારી રીતે શીખડાવ્યું છે. તમને તો આ પાલવના શેડે બાંધી દીધી છે શિખામણ નહીં, હટી હટીને બધીએ. ઘરિયાવરમાં આપી છે ગાડું ભરીને, હા. મારા લોહીમાં છે. ગાડું ભરીને કરિયાવરમાં આપવાનું હતું ને ઈ અપાય, ઈ તો કઈ લઈ આવી નથી. જોવો બેન, હવે હદ કરો છો તમે બોલવાની. અને મારા બા બાપુજીએ કરિયાવરમાં બધું આપ્યું જ છે. આ ઘરમાં જે વસ્તુ છે ને એ બધી હું કરિયાવરમાં જ લાવી છું. હા, હવે મહેરબાની કરીને મારી ખોટી લપ ના કરો. લેપ ના કરો. કઈ એટલે ઝાટકા પડે. હું જાણા ક્યાંથી મારો ભાઈ આવી ભાભી ગોતી આવ્યો. બેટા આ તું આવીને એને 2 મહિના થઈ ગયા છે. હવે તાર પાસ હારે નથી જવું કે આનંદ રહેવું છે? હું તમને નડું છું? હું અહીં આવી ગમતું નથી તમને? તું નડતી નથી, ગમતું નથી એવું કાંઈ નથી. જો દીકરી તો છે ને હારે શોભે, આજ નહીં કાલ તાર પાછું જવું તો પડશે કે નહીં? બા, હું વહી જાય મારી રીતે, જ્યારે જાવું હોય છે ત્યાં. મને રોકાવા દ્યો ને. પણ કેદી આ 2 મહિના તો થઈ ગયા, પછી એ લોકોને એમ ન થાય કે હજી આવી નહીં એમ? ના, એને એવું કાંઈ ન થાય. મારે છે ને રોકાવું છે, મારે નહીં જાવું. પણ તને ત્યાં વાંધો શું છે એ કે? બસ મારે નહીં જાવું બા, મેં કીધું ને. જો બેટા તું અહીં રહે ને મને વાંધો નથી, પણ બાપની ઘરે 2-5 દી હારી લાગે. આ 2 મહિના રહે તો આ ગામમાં બધા શું વાતું કરે તને ખબર છે? ગામનાનું છે ને કાંઈ હામ ફરવાનું ન હોય, અને મારે છે ને અહીંયા રહેવું છે. હવે મને યાર જવાનો વિચાર નથી. પણ તારે હું કામ નથી જવું એ મને ખબર ન પડી. એ જોવો ને બા, હે હાવ ગામડિયારો છે, હરખું કમાતોય નથી, અને જોવો ને મારા કાંઈ મોત શોખે પૂરા નથી કરતો કાંઈ, એટલે મારે નહીં જાવું. પણ પહેલાં તો તને બહુ બધું સારું લાગતું હતું, અને તે જ કીધું તું ને મારે ત્યાં લગ્ન કરવા છે, અને તે પ્રેમ લગ્ન તો કર્યા છે. મને ખબર નહોતી આવી, હું ન કરત. તો પહેલાં તને નહોતી ખબર કે ત્યાં કાંઈ નથી, કમાતો નથી, ઘરમાં કાંઈ નથી? પહેલાં કાંઈ જોયું નહોતું? જોયું તું, પણ એ ખોટું બોલ્યા. હા, હવે ન જાઓ ને એટલે બધાય બાના આવડે. એ નહીં કમાતો હોય, થોડોક ગરીબ હશે, પણ તોય તને હાસવે તો છે ને, હે ભૂખી રાખે છે? ટાણે ખાવા તો દે છે ને? ટાણે ખાવા આ રોજ ને રોજ શાક રોટલા હોય ખાલી ને. એ છે ને બા ઓલા ચૂલા ઉપર ઘડવાના. હવે કોઈ દી મેં ચૂલે રાંધ્યું છે? મેં એને કીધું મને છે ને ઓલો ગેસનો ચૂલો ને એવું લઈ આવી દો, તો મને ના પાડે છે એ કે નથી, કે કાવડિયા એ કે. તો એ તો તાર પગ ઉપર તે હાથે જ કુહાડી મારી છે, તો હવે જેવું હોય ને એવું તાર ભોગવવું પડે, સમજી? અને હવે છે ને સાનું મનું વયું જવાનું છે ઘરે. ના, હું નહીં જાઉં બા. અહીંયા હું કેવી રહેતી તે ખબર છે ને? હું માગી ચીજું બધી મને મળતી. મારા બાપુજી કેવું બધું મને લઈ આવી દેતા હતા, જે માગું એ મને હાજર કરી દેતા હતા. અને ત્યાં કાંઈ મળતું નથી મને. અહીંથી હું ગઈ ને એને ભેગી તે દુના મને કપડાય નથી લઈ દીધા. તો કપડાની તારે ક્યાં તાણ છે? ઘણાય છે, અને જેટલું હોય ને એટલામાં સલાઈ લેવાય. અને જિંદગીમાં તો છે ને સડા ઉતાર આવ્યા જ કરે, કોક દીક હારું ને કોક દીક મોડું. આજ અત્યારે તમારે નરવું છે તો કાલ સારું થાય, બધાય કમાવા મળશો તો એને હારા દી આવશે. કપડાની તાણ આયા નહોતી, ન્યા તો છે ને મારે. અને છે ને એ કાંઈ દી બી હારા ન આવે હો. એ મારાથી છે ને એ બધું મારાથી નથી થતું એ કાંઈ. તો એ તો કરવું પડે તારે. ના, હું નહીં કરું. હું અહીંયા જ રોકાવાની છું. હવે હું નહીં જાઉં. અહીંયા ભાઈ અહીં કંઈ કામ નથી. હવે છે ને આ લોકોય બધાય વાતું કરવા મળશે કાલ સવારે, એની કરતાં છે ને ઘર ભેગા થઈ જાવ. બા, આ તમે શું બોલો? તમારી દીકરી શું કે દુશ્મન છું? તું મારી દીકરી જ છો, પણ દીકરી મેં તને પેલા કીધું ને એમ 5 દી હારી લાગે. આ કાયમ બાપની ઘરે ન હારી લાગે. ગમે એવું હોય ને તો એ હારે રેવાય. એ તમે ગમે એ કયો મને, હું અહીંયા જ રહેવાની છું ને હું ક્યાંય જવાની નથી. બસ તમને ગમે કે ન ગમે કે એ બાર નથી જોવાનું. અમુકની માં એમ કે ના ના બટા અહીંયા રોકાતા ને ત્યાં દુઃખ હોય ને તો કાંઈ વાંધો નહીં તું તારે. ના તો મને સામે આલીને કાઢી મૂકેશ. તો કાઢી જ મૂકે ને, આઈને પૈડું પાથરું ન રેવાય. આમ જો તારે આજ નહીં તો કાલ હવે છે ને જાવું જ પડશે. હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, અહીંયા સંદાર જગ્યા જ નથી, અને તે હાથે ગોઈતું છે ને એટલે તારે હવે ભોગવવું પડશે. હું નહીં જાઉં ક્યાંય. જાવું જ પડશે, બસ મેં કીધું ને એકવાર. હા, છોકરીએ તે બહુ કરી છે હો. હા, એની જીદ જ નથી મૂકતી. હા બેન, હવે છોકરાઓ મોટા થઈ ગયા કહેવાય. નિર્ણય એણે લીધો તો લગ્ન કરવાનો, બરાબર. અને અમે તમારી દીકરીને કે તમને કોઈને છેતરા હોય તો વાત બરાબર છે. હા, અમે મોટા ખેતર વાવતા હતા
એટલે ત્યાં સાધન સામગ્રી બધી હોય અને તમારી દીકરીને એમ કે આ બધી મિલકત અમારી છે, અમને ક્યારેય પૂછ્યું નથી કે નથી મારા દીકરાને પૂછ્યું, બસ એ તો અંજાઈ ગઈ અને મારા દીકરાને કહે કે હારો મારા દીકરાને હારે લગ્ન કરીને અમારે ઘરે આવી. હવે આમાં ઘરે આવી એટલે થોડું ઘણું કદાચ એને એની સગવડ પ્રમાણે ન મળ્યું, એમાં તો બસ કજિયા શરૂ કરી દીધા મારા દીકરા હારે. પણ હવે એ બધું ધીમે ધીમે અમે વસાવશું કાંઈક, એની તકલીફ જે છે ને એ દૂર કરી દઈશું. તમે સમજાવીને એને મોકલો ને તો સારું. ભાઈ આ તમારી વાત હાસી છે, હું એને નહીં સમજાવતી હોય, એને સમજાવીને થાકી, પણ આ સોડી છે ને એકની બે નથી થતી, એ નાશ પાડે છે કે મારે છે ને હવે એ ઘરે જવું જ નથી. આ ખોટી જીત કહેવાય. હવે બીજું કે જો અમારા ઘરમાં બાયું માણા તો છે નહીં કોઈ, એને કોઈ વઢવાવાળું નથી કે કોઈને યાર બાંધવાવાળું જ નથી, બરાબર છે. એ હું ને મારો દીકરો ખેતરમાં આખો દી પડ્યા હોય, કામકાજ કરતા હોય, અને તમારી દીકરીને ખેતરના કામે નથી કરવાના. એ કામ બધા અમે છે ને દાડિયા રાખીને કરાવી લેવી છે. પછી હવે એને જીત છોડી દેવી જોઈએ. એ મેં બધુંય સમજાવ્યું કે ભાઈ જો એ બાપ દીકરો એકલા રહેશે, ત્યાં બાયું માણસ નથી, અટાણે એને કોણ રોટલા ઘડીને દેતા હશે, એટલે કેટલા હેરાન થતા હશે, પણ એના વાત છે ને મગજમાં ઉતરતી જ નથી. મેં એને જ કીધું કે ભાઈ જો તે પ્રેમ લગ્ન કર્યા છે, તે જોઈને જ કર્યા છે, તને ખબર તો હતી કે પરિસ્થિતિ કેવી છે એમ, તો કે મને એમ કે આ ખેતર ને બધું છે ને એ એનું જ છે, એ એની વેમમાં રહી ગઈ. પણ નથી તો થઈ જાય, થોડી ધીરજ રાખવી પડે ને. આ બધું રાતોરાત થોડું થઈ જાય છે કોઈને કંઈ. થોડી ધીરજ રાખો અને મહેનત કરો તો ધીરજના ફળ મીઠા મળતા જ હોય છે બધે. પણ હવે છે ને આ લોકોને ધીરજ ખૂટી જાય અને પોતાને જાતને છેતરાયા હોય ને એવો ભાવ થાય, એટલે એ પોતાની જાતને જ માફ ન કરી શકતા હોય. પણ એવું કંઈ રખાય નહીં બહુ મનમાં. એ જીવનમાં છે ને કોક દી સુખ કોક દી દુઃખ આવે, અને ક્યાંક આપણે છેતરાવી હોત ને આ ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણને છે ને રણ છોડીને ભાગવું પડ્યું હતું, બરાબર છે. તો ભાઈ જાન હે તો જહાન હે, આપણે જીવતા હશું તો બધું થાય, અને પરિવારમાં સાથે રહેવીને તો કંઈક વિકાસ થાય, પ્રગતિ થાય. આ તો તમે ત્યાંથી ઘર મૂકીને અહીંયા આવતા રહ્યો એટલે તમારા ઘરે લોકો કહે આજુબાજુવાળા કે દીકરી કેમ સાસરે નથી, અહીં કેમ પાછી આવી છે. ભાઈ મારે ભાઈ હવે બહાર નીકળ્યું નથી થતું, અને હું એને સમજાવું છે કે ભાઈ જો આ સંસાર છે, સુખ દુઃખ તો જીવનમાં આવ્યા કરે, આજ સારું આજે મોડું તો કાલે હારા દી આવશે, પણ એને મગજમાં ન ઉતરે તો હવે મારે શું કરવું, એને કાંઈ ધક્કા મારીને તો મારે મોકલાતી નથી. તમારા પરિવારમાં કોઈક મોભિયાર હોય ને એનું માનતી હોય ને તો એને કહો થોડો ડારો આપે, એટલે કંઈક એનામાં છે ને સદબુદ્ધિ આવે અને વ્યવહારિકતા આવે કે ભાઈ મારી ભૂલ છે, એવું કંઈક એને પસ્તાવો થાય એને. નકર છે ને આ બે ઘર તૂટશે. આપણે મારે દીકરા હાટું બીજી છોકરી લાવવી પડશે અને તમારે કોઈક જમાઈ ગોતવો પડશે, અને બીજી વારનું કેવું મળે તો તમને ખબર છે ને. હા ભાઈ એ તો છે જ ને, એવું હશે ને તો હું એને પાછી સમજાવી જોઈ સમજે તો, નકર મેં મારી રીતે તો એને ઘણી સમજાવી પણ એકની બે નથી થતી. એ છે ને અમારા ઘરમાં સુખ જ છે, કોઈ કહેવાવાળું કે ટોકવાળું છે નહીં, અને આવું સાદું જીવન જીવવા મળતું હોય. અને મારો દીકરો છે ને હોશિયારો છે, અને મારો દીકરો છે ને હોશિયારો છે, એને ક્યાંક ફરવા જવું હોય, ફિલ્મ બિલમ જોવા જવું હોય, ક્યાંક ખરીદી કરવા જવું હોય તો દર અઠવાડિયે લઈ જાય એમ છે. ખેતરનું કામ તેથી હું સંભાળી લઈ, એમાં કાંઈ મૂંઝાવાનું નથી. પણ એમ કે મારા ત્યાં છે ને એ કે મોશોક પૂરા નથી થતા, અને મને છે ને નવા કપડાય કોઈ નથી લઈ દેતું, એ એને મૂળ વાંધો આવે છે ભાઈ. અહીંયા અમારા ઘરે એને છે ને પૈડા બોલ ઝીલા છે, અમારે પહેલેથી સારું હતું, જે માગ્યું એ મળ્યું હતું, એટલે એને એમ છે કે ત્યાં મારા મોશોક પૂરા નથી થતા. એ અમારી ક્ષમતા પ્રમાણે છે ને અમે બધું એને લઈ દેવું, એને કોઈ વાતનું ઓછું નહીં આવવા દેવી. પણ એક વખત મોકલી દો અમારા ઘરે, એટલે છે ને આ છોકરાનું દાંપત્ય જીવન તૂટતા બચે. નકર છે ને તમે હેરાન થાઓ ને અમે હેરાન થાઓ. અને અટાણે સંબંધો કરવા છે ને બહુ વહરા છે, અઘરા છે. મને છે ને આ બળતરા અંદરથી કોરી ખાય છે, પણ જો હું પાછી એકવાર સમજાય ને તો વધારે સારું. સારું લ્યો, પ્રયત્ન કરજો. હા પછી તો ભગવાનની ઈચ્છા, બીજું તો કેમ કરવું આમાં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ.